સૂતક અને પાતક વિશેની ઉપયોગી માહિતી. બાળકના જન્મ પછી દેવપૂજાનો અધિકાર ન રહે એને સૂતક કહેવાય છે. બાળકના જન્મ પછી લાગતા સૂતકની વાત કરીએ તો પહેલી પેઢી સુધી 21 દિવસ સૂતક લાગે, બીજી પેઢી સુધી 15 દિવસ સૂતક લાગે, ત્રીજી પેઢી સુધી 10 દિવસ સૂતક લાગે, ચોથી પેઢી સુધી 7 દિવસ સૂતક લાગે, પાંચમી પેઢી સુધી 5 દિવસ સૂતક લાગે, છઠ્ઠી પેઢી સુધી 3 દિવસ સૂતક લાગે, સાતમી પેઢી સુધી 1 દિવસ સૂતક લાગે. એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો ત્યાં માત્ર પહેલી પેઢી જ ગણાય છે, ત્યાં 21 દિવસનો સૂતક લાગે છે. જન્મ આપનાર માતા પિતાને 45 દિવસ સૂતક લાગે. સાસરે ગયેલી દીકરીનું તેના પિયરમાં લાગતા સૂતકની વાત કરીએ તો જો એ બાળકને પિયરમાં જન્મ આપે તો પિયરવાળાને 3 દિવસ સૂતક લાગે, અને જો એ દીકરી સાસરીએ જન્મ આપે તો પિયરમાં કોઈ સૂતક લાગતું નથી. ઘરે કામ કરતા નોકર ચાકરના સૂતકની વાત કરીએ તો આપણા ઘરે કામ કરતા નોકર જો આપણા ઘરે જ બાળકને જન્મ આપે તો આપણને 1 દિવસનું સૂતક લાગે, અને જો એના ઘરે જન્મ આપે તો આપણને કોઈ સૂતક લાગતો નથી. ઘરે પાળેલા પશુઓના સૂતકની વાત કરીએ તો જો આપણા આંગણામાં બચ્ચાને જન્મ આપે તો આપણને 1 દિવસનું સૂતક લાગે, અને જો આંગણા બહાર બચ્ચાને જન્મ આપે તો આપણને કોઈ સૂતક લાગતું નથી. પશુને બચ્ચા આવે પછી જો એ ગાય હોય તો એનું દૂધ 15 દિવસ આપણે આહારમાં ન લઈ શકીએ. જો એ ભેંસ હોય તો એનું દૂધ 10 દિવસ આપણે આહારમાં ન લઈ શકીએ. જો એ બકરી હોય તો એનું દૂધ 8 દિવસ આપણે આહારમાં ન લઈ શકીએ. માણસના મૃત્યુ પછી ઘરના સભ્યોને દેવપૂજાનો અધિકાર ન રહે એને પાતક કહેવાય. જે દિવસે અગ્નિ સંસ્કાર કર્યો હોય એ દિવસને પ્રથમ દિવસ ગણવો. પહેલી પેઢી સુધી 12 દિવસ પાતક લાગે, બીજી પેઢી સુધી 9 દિવસ પાતક લાગે, ત્રીજી પેઢી સુધી 6 દિવસ પાતક લાગે, ચોથી પેઢી સુધી 3 દિવસ પાતક લાગે, પાંચમી પેઢી સુધી 1 દિવસ પાતક લાગે, છઠ્ઠી પેઢી સુધી 12 કલાક પાતક લાગે, સાતમી પેઢી સુધી અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી પાતક લાગે. એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો ત્યાં માત્ર પહેલી પેઢી જ ગણાય છે, ત્યાં 12 દિવસનું પાતક લાગે. સાસરે ગયેલી દીકરી સાસરીમાં મૃત્યુ પામે તો આપણને 3 દિવસનો પાતક લાગે. જો ઘરનો કોઈ સભ્ય બહાર વિદેશમાં મૃત્યુ પામ્યો હોય અને સમાચાર મળે પછી જેટલા દિવસ બાકી હોય એટલા દિવસ પાતક લાગે, અને જો એ મૃત્યુના સમાચાર 12 દિવસ પછી મળે તો માત્ર સ્નાન કરવાથી પાતક મટે. ગર્ભપાત થયો હોય તો જેટલા મહિનાનો ગર્ભ હોય અને જો ગર્ભપાત થઈ ગયો હોય તો એટલા દિવસ પાતક પાડવો. ઘરના કોઈ વ્યક્તિ સાધુ કે સંન્યાસી થઈ ગયા હોય તો એ સંન્યાસીને આપણા ઘરનું કોઈ સૂતક કે પાતક લાગતું નથી, પણ જો એ બની ગયેલા સાધુ કે સંન્યાસી મૃત્યુ પામે તો આપણને 1 દિવસનું પાતક લાગે છે. જો આપણે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, કોઈના મૃતદેહને સ્પર્શ કર્યો હોય અને નનામીને કાંત આપી હોય તો 1 દિવસ પાતક લાગે. ઘરમાં કોઈ સભ્ય આત્મહત્યા કરી લે તો 6 મહિના પાતક લાગે. હવે સૂતક અને પાતકના સમય દરમિયાન શું શું ન કરવું એ જાણી લઈએ. દેવ, શાસ્ત્ર, ગુરુની પૂજા ન થઈ શકે, દીવો અગરબત્તી ન થઈ શકે, મંદિરમાં જે પૂજાના સાધનો છે એને સ્પર્શ ન કરાય, મંદિરની દાન પેટીમાં દાન ન નાખી શકાય. સૂતક અને પાતકના સમય દરમિયાન મંદિરની બહાર ઊભા રહી ભાવ પૂજા કરી શકો, સ્તોત્ર બોલી શકો, કરમાળા કરી શકો અને જપ કરી શકો. સૂતક અને પાતક વિશેની આ ઉપયોગી માહિતી જુદા જુદા પુસ્તકોમાંથી અલગ તારવી છે. નોંધ: આ માહિતી વોટ્સઅપમાં ફોરવર્ડ થઈને આવી છે, લેખકની માહિતી નથી.